જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રોમાં? મજામાં મારા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય. ફાઇનલી આપણે આવી ગયા છીએ ચણામાં. સવારમાં ઉઠીને જ ચા પીને મસ્તીનો ચા પી લીધો અને જઈ લ્યો ઝાકળ આવી. હજી તો આ ઉડી ગઈ. સવારમાં જો આ બાજુ બહુ છે, કઈ દેખાતું નથી. જોઈ લ્યો ઝાકળ તો ઘઉંની પથારી ફેરવી નાખી યાર. તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા રહો. આગળ બધું બતાવી અને આવો નવો સપોર્ટ કરી રાખજો. સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણા ચણા જો અડધા પાથરે પડ્યા છે. આપણી વાડી સવારનું કંઈક લોકેશન જોવાની અલગ છે. 9 માં 5 મિનિટની વાર છે તોય આમ સવાર જેવી આમ ફીલ આવે છે. તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા. દવા છાંટવાનો પંપ ક્યાં જઈ છે તમને ખબર છે? આપણે વરગાડી દીધા છે બાપા એ દવા છાંટવા. તમને એવું લાગે દવા છાંટવા? ના, ટ્રેક્ટર ધોવું એટલા માટે. ટ્રેક્ટર ધોવે એ પણ બતાડું હાલો. તો થઈ ગયો છે બીજો દિવસ અને શુક્ર સૂરજ ઉગી ગયો છે. જોઈ લ્યો 7:43 થઈ ગઈ છે ને આપણો ભાઈ આપણે આવી ગયો છે ભેગો. કારણ કે કાલે હતી હોલી, કાલે અને એ આગળ ક્લિપમાં તમે જોઈ લીધું છે. આપણા ભાઈની વાડ હતી, વાડ નથી એટલે ટૂંકમાં પગે લગાડવા ગયા હતા. અને હાજી આપણો ભાઈ બન્યો તો વરાજા. એટલે આપણે કાંઈ બ્લોગ ઉતારી શક્યા નહીં ને માણસો હૈયે દરાત. ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ ટગ્ગીની બીન કાઢવા. હમણાં 8 વાગી જાય. બત્તીમાં બાંધેલ છે. તમને આગળના બ્લોકમાં કહેતો જ હોય કે બત્તી બાંધવા આવી છે. તો સાંજે તો ખાઈ દે બતાવી એટલા માટે હવે આપણે કાઢી લઈ ટગ્ગીઓની ભીન. આ ભાઈ કાઢી લેતો. બસ આ ભાઈએ કાઢી લીધી ટગ્ગીઓની ભીન. એમાં બીજું શું હોય ભાઈ? આપણી ચેનલ માટે શું કહેવા માંગીશ? કાંઈ નથી કેવું. ના કેવું હોય તો કઈ તમને માતાજી સુખી રાખે. તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા રહો. તો ફાઇનલી તમને આગળના બ્લોકમાં કીધેલું કે બત્તી બાંધવી જાય. બત્તી બાંધી આમ ફરી રાખે ચાલો હે. આમાં દોરો તો તોડી નાખવાનો હોય, પાછો બીજો બાંધી દેવાનો હોય. તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા રહો. તો ફાઇનલી મિત્રો બધા મહેમાન બધા વયા ગયા છે. આપણે ઘરના જ છે હવે. આપણે આવી ગયા છીએ ટગ્ગીઓની પીન ભરા. તમને હશે ભાઈ આ ટગ્ગી જ બતાવી રાખે, ટગ્ગી જ બતાવે, બીજું કઈ બતાવતા જ નહીં ભાઈ. તો બીજું મારી પાસે બતાવવા સિવાય છે શું? આ થઈ ગઈ લ્યો. આવું બધા હોળી પતી ગયું છે ને કાલે છે ધૂળેટી. તો કાલે પણ ટાઈમ મળે તો બ્લોક ઉતારશું. તો બ્લોક લાંબો બહુ થઈ જાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને.